દર વર્ષે 1 ફેબ્રુઆરીએ દુનિયાભરમાં એક ખાસ દિવસ ઉજવાય છે. એક એવો દિવસ જે લાખો લોકોને એકબીજા સાથે જોડે છે. પણ શું આપણે જાણીએ છીએ કે આ દિવસ પાછળનો સાચો હેતુ શું છે? ઘણા લોકો માટે આ હજુ પણ એક સવાલ છે. તો ચાલો આજે આપણે સાથે મળીને આ દિવસના મહત્વને ઊંડાણથી સમજીએ. તો સવાલ એ જ છે કે આખરે 1 ફેબ્રુઆરીએ એવું તો શું ખાસ છે? શા માટે આ તારીખ આટલી બધી મહત્વની છે? વેલ, આ તારીખ એટલે વિશ્વ હિજાબ દિવસ. એક એવો દિવસ જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે સમજણ અને સહિષ્ણુતાનો સુંદર સંદેશ આખી દુનિયામાં ફેલાવવાનો. હવે જો આપણે આ દિવસને ખરેખર સમજવો હોય તો સૌથી પહેલાં આપણે હિજાબના અર્થને સમજવો પડશે. કારણ કે જો એ ફક્ત એક કપડાનો ટુકડો નથી, એનાથી ઘણું વધારે છે. સરળ શબ્દોમાં કહીએ તો હિજાબ એક શિરોવસ્ત્ર છે, એટલે કે માથા પર પહેરવામાં આવતું વસ્ત્ર જે ઘણી મુસ્લિમ મહિલાઓ પહેરે છે. પણ એમના માટે આ માત્ર એક વસ્ત્ર નથી, એ એમની શ્રદ્ધા અને એમની પોતાની ઓળખ સાથેના એક ઊંડા અંગત જોડાણનું પ્રતીક છે. જેમ આપણે વાત કરી, હિજાબ માત્ર એક વસ્ત્ર નથી, એ ઘણા ઊંડા મૂલ્યોનું પ્રતીક છે, જેમ કે સંયમ, આત્મસન્માન અને આધ્યાત્મિકતા. પણ આ બધામાં સૌથી મહત્વની વાત કઈ છે ખબર છે? એ છે વ્યક્તિગત પસંદગી. લાખો સ્ત્રીઓ માટે આ એમની પોતાની પસંદગી છે. તમને ખબર છે, દરેક મોટા આંદોલન કે ચળવળ પાછળ હંમેશા એક પ્રેરણાદાયક વાર્તા છુપાયેલી હોય છે. અને વિશ્વ હિજાબ દિવસની શરૂઆત પણ કંઈક એવી જ રીતે થઈ, એક વ્યક્તિગત અનુભવમાંથી, જેણે એક આખી વૈશ્વિક ચળવળને જન્મ આપ્યો. આ ચળવળ શરૂ કરનારનું નામ છે નાઝમા ખાન. એ એક મુસ્લિમ અમેરિકન મહિલા છે. એમણે પોતાની સાથે થયેલા ભેદભાવના જે અંગત અનુભવો હતા, એને એમણે એમ જ જવાન ના દીધા, પણ એને એક વૈશ્વિક આહ્વાનમાં ફેરવી દીધા. એક એવી અપીલ જે દુનિયાભરમાં સમજણ ફેલાવે. નાઝમા ખાનની આ સફર એ જરાય સરળ નહોતી. વિચાર કરો, બાળપણથી જ માત્ર હિજાબ પહેરવાને કારણે એમને ભેદભાવનો સામનો કરવો પડ્યો. પણ એમણે હાર ના માની. એમણે આ બધા નકારાત્મક અનુભવોને એક સકારાત્મક પરિવર્તનમાં બદલી નાખ્યા. વર્ષ 2013માં એમણે સહાનુભૂતિ અને સમજણ માટે વિશ્વ હિજાબ દિવસની શરૂઆત કરી. અને આજે એ નાનકડો પ્રયાસ એક એવી વૈશ્વિક ચળવળ બની ગયો છે જે દુનિયાના અસંખ્ય દેશોમાં ઉજવાય છે. તો સવાલ એ થાય કે આખરે આ એક દિવસ એ આખી દુનિયાના લોકોના વિચારોને કેવી રીતે બદલી રહ્યો છે? વેલ, આ માત્ર એક ઉજવણી નથી, એનાથી પણ વિશેષ આ સહિષ્ણુતા અને આદરનો એક ખૂબ જ શક્તિશાળી સંદેશ છે. જો વિશ્વ હિજાબ દિવસ ઘણી બધી મહત્વની બાબતોને પ્રોત્સાહન આપે છે, જેમ કે ધાર્મિક સહિષ્ણુતા, મહિલા સશક્તિકરણ, માનવ અધિકારો. આ ઉપરાંત અલગ સંસ્કૃતિઓને સમજવાની વાત અને ફરીથી વ્યક્તિગત પસંદગીના અધિકારનું સન્માન કરવાની વાત. અને આ દિવસની એક ખૂબ જ રસપ્રદ વાત છે, એક દિવસ માટે હિજાબ અજમાવો જેવી પ્રવૃત્તિઓનું આયોજન. આનાથી શું થાય છે? જે લોકો હિજાબ નથી પહેરતા એમને પણ એ અનુભવને સીધો સમજવાની અને સાચી સહાનુભૂતિ કેળવવાની એક તક મળે છે. હવે જેમ દરેક વિષયમાં હોય છે, એમ હિજાબ વિશે પણ કેટલીક ગેરસમજો, કેટલીક ભ્રમણાઓ ફેલાયેલી છે. તો ચાલો આપણે એક સૌથી સામાન્ય ભ્રમણા અને એની પાછળની વાસ્તવિકતા શું છે એના પર એક નજર કરીએ. એક સૌથી મોટી ભ્રમણા એ છે કે હિજાબ સ્ત્રીઓ પર જબરદસ્તીથી લાદવામાં આવેલું દમનનું પ્રતીક છે. પણ વાસ્તવિકતા શું છે? હકીકત એ છે કે લાખો સ્ત્રીઓ માટે આ એમની અંગત પસંદગી છે. એમના માટે આ એમની ઓળખનું પ્રતીક છે, એમની શ્રદ્ધા અને આત્મગૌરવની અભિવ્યક્તિ છે. એટલે આખા મુદ્દાનો સાર છે પસંદગી. તો આ બધી વાતનો સાર શું છે? આખરે આ દિવસ આપણને કયો સૌથી મોટો પાઠ શીખવે છે? એ પાઠ છે વિવિધતામાં એકતાનો. એક ખૂબ સરસ વાત છે જે આ દિવસના સારને બરાબર સમજાવે છે. વિશ્વ હિજાબ દિવસ આપણને વૈવિધ્યમાં એકતા શીખવે છે અને દરેક સ્ત્રીને પોતાની પસંદગીથી જીવવાનો અધિકાર છે તે વાત યાદ અપાવે છે. ખરેખર આ કેટલો શક્તિશાળી સંદેશ છે જેને આપણે સૌએ હંમેશા યાદ રાખવો જોઈએ. યાદ રાખજો, સંસ્કૃતિઓ ભલે અલગ હોય, પહેરવેશ ભલે અલગ હોય, પણ આપણે સૌ માનવતાના તાંતણે એક જ છીએ. અને આ જ સુંદર સંદેશ સાથે દર વર્ષે 1 ફેબ્રુઆરીએ વિશ્વ હિજાબ દિવસ ઉજવાય છે. આ જાણકારીનું સંકલન સંદીપ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું છે.